બનાસકાંઠાના દાંતીવાડા સ્થિત સરદાર કૃષિનગર યુનિવર્સિટી માટે ગૌરવના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના કૃષિ સંશોધને રાષ્ટ્રીય ફલક પર ફરી એકવાર પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે। ગત તારીખ 5 મે 2026ના રોજ બેંગ્લોરની યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચરલ સાયન્સીસ ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં દાંતીવાડાના કઠોળ સંશોધન કેન્દ્રને સમગ્ર ભારતમાંથી બેસ્ટ સેન્ટર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। આ સન્માન ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના મહાનિર્દેશક ડોક્ટર M.L. જાટના હસ્તે આપવામાં આવ્યું હતું। દાંતીવાડા યુનિવર્સિટી વતી ડોક્ટર અશોક ચૌધરી અને ડોક્ટર બિંદુ પાનેકરે આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકાર્યો હતો। આ કેન્દ્ર દ્વારા કઠોળના પાકોમાં નવી ટેકનોલોજી, વધુ ઉત્પાદન આપતી જાતો અને ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ શીખવવામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે। વૈજ્ઞાનિકો અને સ્ટાફના ટીમવર્કનું આ પરિણામ છે। આ સિદ્ધિથી ઉત્તર ગુજરાતના ખેડૂતો અને કૃષિ ક્ષેત્રમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। યુનિવર્સિટીના કુલપતિ અને અન્ય અધિકારીઓએ આ સફળતા બદલ વૈજ્ઞાનિકોની ટીમને અભિનંદન પાઠવ્યા છે।